તો બાપુ મૂળ વાત તો એ છે કે આ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ મારા ગુરુની હારોહાર જેનું નામ લેતો એવા ભીખુદાનભાઈ જ્યારે અહીંયા બેઠા હોય સાહેબ, જેને સાંભળીને એની કેસેટો સાંભળીને અને એવા અમુક જ મોકા એવા હોય કે એમની સામે એમને બોલવાનો અવસર મળે, એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. એ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ બધા ભાગશાળી છીએ કે ગુરુ પ્રેમ જ કરતા હોય, અને પ્રેમનો સાગર એટલે પ્રેમ ભારતીજી મહારાજ, એ આપણા ગાય બાપુ. અને એમની પ્રેમની નીચરામાં એના સાનિધ્યમાં ઇન્દ્ર ભારતી બાપુ આપણને એવો પ્રેમ કરે છે સાહેબ. અને આજ મારા માટે અતિ આનંદ છે. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય. તો બાપુ મૂળ વાત તો એ છે કે આ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ મારા ગુરુની હારોહાર જેનું નામ લેતો એવા ભીખુદાનભાઈ જ્યારે અહીંયા બેઠા હોય સાહેબ, જેને સાંભળીને એની કેસેટો સાંભળીને અને એવા અમુક જ મોકા એવા હોય કે એમની સામે એમને બોલવાનો અવસર મળે, એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. એ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ તો ઉપસ્થિત તમામ સંતો, આમાં કેટલાના નામ લઉં, બધાયને નામ જો ઓળખું છું, જેના ઉપર ગુરુ મહારાજની કૃપા છે. આવો આવો હવે પડમાં જ આવો. વાહ આવો વાહ વાહ. મૂળ વાત ઉપર ધ્યાન આપજો કે આજે મેં કીધું ને કે ગુરુ વાળા ભેગા થયા છે. આજ જેની ઉપર ગુરુની કૃપા હોય, અને પાછી અષાઢી પૂનમ, એ જ ગુરુ પૂનમ શું કામ? હવે એક તો દુહો છે તે ગુરુ કીજીએ તો એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ, તે જ આપે પણ તપે નહીં, ઉલટો આપે આનંદ. તો એ પૂનમનો ચંદ્ર છે એ આનંદ આપે, ગુરુ એવા હોવા જોઈએ. એમાંય અષાઢી પૂનમનો ચાંદ, એ તો 200 પેજની વાદળીઓના થર લાગી ગયા હોય, અને એ પૂર્ણિમાના ચંદ્રમાલી એમ ક્યાંક ધીરે ધીરે વરસાદના ફોરા ફરતા ત્યારે એમ લાગે કે મારો શિષ્ય ભલે ગમે ત્યાં હોય, પણ ગુરુની નજર અને શિષ્યની નજર બે એમ કે ભાઈ પૂનમના ચાંદ ઉપર ઠરવા જાય. અને એમાંય જ્યારે વરસાદના ફોરા પડે ત્યારે એમ ન માનતા કે તમારી માથે વરસાદ પડે છે, તમારા ગુરુની પૂર્ણ કૃપા તમારા ઉપર વરસી રહે છે. અને એટલે કવિ કાગ લખે છે, કઈ ગુરુજી પૂણું એક ફૂલડું, હોય તમામને જો ગુરુની વાત હોય તો આપણે તો બધા હાવ જીવતા જાગતા છીએ. આજ મંચ ઉપર પણ એટલા બધા કલાના ઉપાસકો, એવા ભજનાનંદીઓ, એ પણ ગુરુની વાણીઓ લઈને આવ્યા છે. આમાં એ તમામને એકારે તાળીના ગળાથી મારો બાપ આપણે એને વધાવો. નહીતર હમણાં બાપુ એક સંત વાત કરતા હતા વ્યાખ્યાનમાં કે બેટા અમે એક મહિનો ન બોલીએ એને અમે મૌન વ્રત કહીએ. અમે 1 મહિનો 2 મહિનો જે કાંઈ અઠવાડિયું 1 દિવસ અમે ન બોલીએ એને અમે મૌન વ્રત કહીએ. ત્યાં ઓલો જે બેઠો હતો ને હામો એને એટલું જ કીધું, બાપુ મૂળ અમે એને લગ્ન કહીએ, અમે પછી કાંઈ બોલતા નથી. કાંઈ એક બેને એના પતિને કીધું કે આ ડબરો નથી અંબાતો, મારા હાથ ટૂંકા છે, આ ડબરો નથી અંબાતો તો શેત તમે આંબી લો ને. ત્યારે ઓલે ટૂંકું જ કીધું, થોડીક જીભે લાંબી કરીને, એ તો બધા આંબે હે. પણ વાત એટલી જ છે, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય.
અને કહેવા ગયો સાહેબ કોઈને ભગવાન પણ પ્રસન્ન થાય પણ ગુરુ ઉપર એટલી એને એમ કહેવાય કે શ્રદ્ધા હોય ને તો એ પરમાત્માને કહીએ કે તારે મને મળવું હોય તો મારા ગુરુનું રૂપ લઈને આવજે તો હું મળું, નહીતર મને મંજૂર નથી. મેં તને જોયો નથી કોઈ દી. હે અખિલ બ્રહ્માંડના માલિક, હે રામ, હે કૃષ્ણ, હે મહાદેવ, અમે કોઈ દિવસ અમે તમને અમે સાક્ષાત દર્શન કર્યા નથી. તમે કેવા છો એ ખબર નથી. અમને તો અમારા ગુરુએ તમારું વર્ણન કરીને અમને પરિચય કરાવ્યો છે, પણ અમારો ગુરુ તો જીવતો જાગતો અમારી સામે બેઠો છે, એને અમે જોયો છે. ઈ અમારો બ્રહ્મા, ઈ અમારો વિષ્ણુ, ઈ અમારો મહેશ છે. હે એટલે કીધું ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. અને જે ત્રણેયના રૂપ એનામાં ન દેખાતા હોય, ઓલે પણ ભાઈ વાંસરીમાં હવે થોડોક હસલ ઓછો કરો. આમ ખબર તો છે ને ભજનમાં આવ્યા આપણે. ઈ આપણે ઘણાને પૂછીને હું આવ્યા, બધો આવતો હતો, તમે આવ્યો, તને તો ખબર જ નથી ને હું છે એ તો બધા આવતો હતો, તમે ગળી ગયા એમ. આ ભજનમાં જ છે ભાઈ. એટલે શાંતિથી બધા જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો મારા વાલા. હા, અને બાપુ એ આમાં એવી જગ્યા છે વચ્ચે જુઓ તમને કહો પીપળાનું ઝાડ છે, એ ફરતા બેસી ગયા છે. હમણાં એક ભાઈ મને કાલ મળ્યા ને મને કે માયાભાઈ 3 વર્ષથી મેં હોળ હરાજ ચાલુ કર્યા. મેં કેમ? મને કે હોળે હોળ દિવસ ઘરે ખીર જ બનાવવાની અને આપણે આછા લોંદા લઈ લેવાના. પછી છોકરા હરાજ નાખે ન નાખે પણ ખીરનો અબળખો આવી જવો જોવે એમ. હવે આછે હરાજ લઈ લેતા હોય એને પિતૃ થવું પડે કોઈ દી. એમ અમુક ભજન જ એવું કરીને આવ્યા છે, એ આપણે હાથમાં આવે એમ છે નહીં પેલામાં. પણ એકાદી પંક્તિ ગાય અને આપણે ભજનના માહોલમાં, કારણ કે એટલા બધા ભજનાનંદીઓ બેઠા છે કે એક આરે શાર બેસ્યું ને તોય બપોર સુધી આવી એમ છે. આ કૃપા આપ જો ભાઈ, તમને બધાને કેટલું જ કહું, એક સાથે એટલા ભજનાનંદીઓ બેઠા હોય, સરસ્વતીના ઉપાસકો, એને સાંભળવા મળે ને એ ગુરુની કૃપા હોય તો. બાકી એટલા એક આરે ભેગા થઈ ન બેસી શકે સાહેબ. આનાથી બીજી કૃપા કઈ હોય શકે મને કયો? આ ક્યારેક ઘીરે બોલાવીજો, કોઈના આયોજન કરજો. લ્યો આ જેટલા સ્ટેજ ઉપર બેઠા એને એકચ્યુઅલી ટોટલ મારજો, ગુજરાતના સમૂહ લગ્ન થઈ જાય. હા, આ ગુરુ મહારાજની કૃપા સાહેબ. એક સાથે આવા મહાપુરુષોના ભજન સાંભળવા આપણને મળે. હા, હું અહીંયા આવ્યો ત્યારે કહેતો બાપુ આમ આરતીની બાપુ જે જમાવટ કરી મને તો મોટો લાભ મળ્યો. અને પડખે ભગવાન ભોળિયાનાથની સામે જે ડેમે એવો ભરાણો છે અને એ આખો નજારો જુદો છે. આમ જો દુનિયામાં બધે ફરી આવો, આવું મંદિર ને આવા ડેમ આપણા ભારતમાં ને આપણા સૌરાષ્ટ્રમાં ને અહીંયા આવી જ જગ્યાઓમાં છે હો. હા, બાકી રાધે શ્યામની આરતી કાંઈ મળે નહીં. એકચ્યુઅલી તમે જી આવ્યા ત્યાં કાંઈ બીજું તો હોય જ નહીં. પણ અહીંયા જ્યારે આવીએ છીએ ત્યારે સાહેબ આપણને એક દર્શન પણ થાય, એક નજારો પણ. આ બધું અહીંયા જોવા મળે. સંતોના દર્શન અહીંયા થાય. થોડા આગળ આવો ભાઈ, થોડા આગળ આવો. સમાજને આગળ આવવાની જરૂર છે, થોડાક આગળ આવો. કારણ કે એટલું બધું માણા આવ્યું છે, બધાને જગ્યા થઈ જાય ને એમ. થોડા નવટાક ખરો જો. હા, અમુક તો પાસા હેર્યા. આગળ આવો થોડા. હા બસ એમ ઊભા થઈને નહીં એમ. એકવાર કીધું કે આગળ આવે ઊભા. હા આવ્યા, બોલો શું કામ? ના અહીંયા બેહો એમ નથી કાંઈ. પણ ગુરુજી હું રે કાઢવી રે વેલનું તુંબડું.
જય બાબાજી મને લેતા જાઓ. હવે એક પહેલી વાત તો એ છે કે સદગુરુ આગળ આપણે જેવા હોય એવું પ્રગટ થઈ જવાય. એની આગળ જો આપણે માફો રાખીએ ભાઈ, સદગુરુ શું કરે છે, આપણે દાખલા કે આપણું જીવન છે ને એને અર્પણ કરી ગયો. ના 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 એ તો કારણ કે એમાં શું છે, આમાં ભીહજ થાય છે એટલે હા 2 મિનિટમાં હું વાત કરી નાખું પછી ભજન કોઈ વળી જાય ને એટલે આગળ બધું. પણ છે જ વાત એક છેલ્લે કરી લઉં કે આ બાબુ ગમે ત્યાંથી તો બહાર પટમાં જ ક્યાંક ગોઠવવું પડશે, કારણ કે એટલા માણસોને બાપુ વાટ હોય છે કે ક્યારે ગુરુ પૂનમ આવે અને પ્રેમ ભારતી બાપુના સાનિધ્યમાં ભજન સાંભળવા જાય એટલે માણસોનો ભાવ હોય છે, પ્રેમ હોય છે. એટલે પણ એક સહજ થોડોક અવાજ ઓછો કરજો તો મને મજા આવશે. ખાલી બોલવું છે કેવલ ને કેવલ 10 મિનિટ, મને ખબર છે. કારણ કે અર્જુનને જ્યારે જ્યારે કોઈ પૂછતું ત્યારે એટલું જ કહેતા મારો કૃષ્ણ જે કરે એ બરાબર કરે. અને જે માણસ જેના ઉપર ભરોસો મૂકી દે એને એનું ભગવાન થાવું પડે, થાવું પડે, થાવું પડે. તમે કેવી શ્રદ્ધાથી ભરોસો મૂકો છો એના ઉપર આધાર છે. જીવન છે આ ટ્રેન હોય, આ રેલ ટ્રેન હોય, એને સ્ટેરિંગ ન હોય, એમાં એક્સિલેટર ને બ્રેક 2 હોય. એના પાયલો એનો જે ડ્રાઈવર છે ને ધ્યાન એટલું જ રાખવાનું કે લીલી લાઈટ ભાળે તો આ જવા દેવાની અને લાલ લાઈટ ભાળે ત્યારે ઊભી રાખવાની. એને ક્યાંય નથી ખબર કે ક્યાં ફાટક છે ને કઈ જગ્યાએ સ્ટેશન મારે ઊભું રહું. જ્યાં સિગ્નલ બંધ થઈ જાય એટલે ન્યાય માણસ ઊભો અટકી જાય છે. બાકી ઈ ગમે એટલો હોશિયાર હોય એનો ડ્રાઈવર તો ધારે તો આ પાટા ઉપર બીજા પાટા ઉપર ન જઈ શકે. શું કામ? એના પાટા બદલવા વાળો દૂર એક મેળા ઉપર બેઠો હોય છે અને ટ્રેનના નંબર જોઈને એમ કહી દે કે આ ટ્રેન તો આ પાટાની છે, આ રૂટની છે. અને એ દૂર મેળા ઉપર બેઠો બેઠો એમ કહેવાય કે પાટા બદલતો હોય છે. એમ
આપણું સ્ટેરિંગ આપણે સદગુરુને છોડી ગયો સાહેબ. એને ખબર છે કે આને હવે મારે ક્યાં પાટે ચડાવવો છે. સિગ્નલ તો એ જ કહેવાય કે પાટા તો એ જ બદલાવી શકે. અને એવો જ્યારે ભાવ અને હેત અને એવો સ્નેહ ગુરુ શિષ્ય ઉપર રાખે છે અને આજ શિષ્ય પણ ગુરુ ઉપર એવો પ્રેમ રાખે છે. અને એવું ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાહેબ મને અહીંયા આવવાનો અવસર મળ્યો. અહીંયા કેટલું બોલ્યા કેમ બોલ્યા એ નહીં, પણ ભીખુદાનભાઈ આપણે પણ વંદન કરીને આજે બાપુના સાનિધ્યમાં અહીંયા એટલું આવવા મળી જાય અને પ્રેમ ભારતી બાપુની પ્રેમ ભરી નજર. અરે બાપુ પધારો પધારો, દરબાર સાહેબ પધારો. આમાં એક એક નામાધારી એવા માણસો આવ્યા છે સાહેબ કે જેને ઓફિસે મળવા જાવ તો ખબર પડે કે કેવા અઘરા હોય, કેવડી મોટી હસ્તી હોય. એ આજ બધાય સહજ આમ ભાવથી પ્રેમથી ગુરુની પાસે એક નાના બાળક તરીકે આવીને બેઠા છો. આ બધાનું અહીંયા સ્વાગત કરીને કાર્યક્રમનો દોર આગળ સંતવાણીના દોર ઉપર આપણે લઈ જઈએ. કારણ મેં કીધું ને કે કેટલું બોલવું કેમ બોલવું એ બધી ખાલી અહીંયા આવીને વાણી આપણી અહીંયા એક ભળી જાય એટલે આપણે એમ કહેવાય ને આખું વરસ ટેસડો. એટલે આગળના જે કાંઈ એ કાર્યમાં 4 જણાને બાપુ જે આપણા ભાગમાં હોય તાળીઓથી વધાવો જે આવે બરોબર. એટલે ભજનના લહેરમાં આપણે રહેશું. અને ફરીવાર એટલું કહું કે મિત્રો તમે પોતે સ્વયંસેવક બની જાજો, કારણ કે આમાં જગ્યા કેટલી છે એ આપ જાણો છો. એટલે જ્યાં સ્થાન મળે અને એવું લાગે કે આપણે બહુ ભીડ છે ઘડીક બહાર આટો મારીને એવું લાગે ખાલી છે પાછું આપણે અવરફવર આમ રોટલી ફેરવી નાખવાનું બરાબર. તો આગળ સંતવાણીના દોર ઉપર આપણે જશું. ફરી વાર આ બધાના ચરણોમાં મારા જય શ્રી રામ, આભાર અસ્તુ, જય માતાજી, ઓમ નમો નારાયણ.